सूरत में फिर जहरीले केमिकल का कहर। किम नदी में बड़ी संख्या में मछलियों की मौत। गुजरात के सूरत जिले के मांगरोल तालुका के मोटा बोरसरा गांव के पास एक बार फिर किम नदी में कथित तौर पर जहरीला केमिकल छोड़े जाने का मामला सामने आया है। जहरीले रसायन के कारण नदी में बड़ी संख्या में मछलियों की मौत हो गई, जिससे स्थानीय किसानों और पर्यावरण प्रेमियों में भारी आक्रोश देखने को मिल रहा है। ग्रामीणों का आरोप है कि ये पहली घटना नहीं है। इससे पहले भी कई बार किम नदी में मछलियों की मौत हो चुकी है, लेकिन अब तक जिम्मेदार लोगों के खिलाफ कोई ठोस कार्रवाई नहीं की गई। किसानों ने राज्य प्रदूषण नियंत्रण बोर्ड यानी GCPCB पर गंभीर सवाल उठाते हुए आरोप लगाया कि अधिकारी केवल सैंपल लेकर चले जाते हैं, लेकिन आगे कोई कार्रवाई नहीं होती। स्थानीय किसानों का कहना है कि पर्यावरण की सुरक्षा की जिम्मेदारी निभाने वाला विभाग अपनी जिम्मेदारी पूरी तरह निभाने में विफल रहा है। उन्होंने चेतावनी दी है कि यदि प्रदूषण फैलाने वालों के खिलाफ सख्त कार्रवाई नहीं की गई तो GCPCB कार्यालय के खिलाफ आंदोलन किया जाएगा। મારું નામ જસવંતસિંહ છે। હું ગામનો રહેવાસી છું અને પ્રકૃતિ સાથે જોડાયેલો છું। હું ખેડૂત છું પોતે, એટલે મને પ્રકૃતિ સાથે પ્રેમ રહ્યો એ વાત 100% વાત સાચી છે। કેમ કે અમારો જન્મ ખેતીમાં થયો છે, એટલે અમને પ્રકૃતિ સાથે આનંદ હોય છે। આજે જે બિન રીતે જોઈએ એક એવું કૃત્ય થયું છે, અસંખ્ય માછલાઓનો મોત અમારી નદીમાંથી જોવા મળે છે। સાહેબ, આપણે હૃદયદ્રાવક ઘટના છે। આનો દુઃખ એવું અમે વ્યક્ત કરીએ તો કહીએ તો કોને કહીએ એવી પરિસ્થિતિમાં છે, કેમ કે સાંભળનારું કોઈ છે નથી। અંધેરી નગરીને ગંડુ રાજા જેવું કામકાજ છે અહીંયા ગાડી। બાપા કઈ નદી? કિમ નદી છે, જે 3 તાલુકાનો જીવાદોરી સંબંધ છે। માંગરોળ, ઓલપાડ અને હાસોડ તાલુકાનો જીવાદોરી સંબંધ છે સાહેબ। ને જ્યાં સુધી પ્રકૃતિનું જતન નહીં થશે ને સાહેબ, ત્યાં સુધી પ્રકૃતિ તમને છોડવાની નથી। અત્યારે જે પરિસ્થિતિ છે પ્રકૃતિને લીધે જ છે। ઘટના બને છે આવી વર્ષમાં 1-2 વખત? ના, વારંવાર ઘટના બને છે। આ લોકોને કોઈને અહીંયા ખાલી આવવું છે, GPCB વાળા સેમ્પલ લેવા છે, જતા રહેવું છે, પછી કોઈનો કોઈ જોબ આપવો નથી, કેમ કે કોઈ જોબ માંગનારો એ લોકો પાસે છે જ નથી કોઈ। પછી બાબુ, આ જે રીતે માછલાઓના મોત થયા છે, શું માનો છો? આ કેમિકલ પાણી કોઈ છોડવામાં આવ્યું છે કે ફેક્ટરીઓના પાણી? સાહેબ, હવે આ ફેક્ટરીનું પાણી હોઈ શકે અથવા તો કોઈ કેમિકલ ખાલી કરવું હોય, બેમાંથી એક આનો એ છે, બીજું કોઈ રીઝન છે નથી। તપાસ થતી નથી? તપાસ થતો જ નથી કોઈ આવે, ખાલી એ લોકો જુઓ સેમ્પલ લઈ જાય છે। અત્યાર સુધી કોઈ રિપોર્ટ આપ્યો છે? એકે રિપોર્ટ બતાવે GPCB વાર આવીને કે ભાઈ અમે બોરસરા પંચાયતને આનો રિપોર્ટ કર્યો છે, એવું મને એકે બતાવો તમે આજ સુધીમાં। એકે સાહેબ આવીને વાત કરીએ તમને, કેમ કે ભાઈ સેમ્પલ લઈ ગયા, સેમ્પલ રિપોર્ટ એ લોકોએ મોકલેલો હોય। અરે સાહેબ, મેં મારા આગલે ગયા વર્ષે પણ મેં મારા અહીંથી નિવેદન આપ્યું છે તમને અત્યારે અહીંથી, હું કે અહીં માછલા માર્યા, ગીર સર્વ માછલા મારેલા હતા, ત્યારે મેં નિવેદન આપેલું। તેમાં એક પર રિપોર્ટ આવ્યો નથી। એ લોકોએ રિપોર્ટ મોકલાવો, મારા ઘર પર મોકલાવી શકતે ને, પણ એ લોકોને ઇન્ટરેસ્ટ જ નથી। એસી ઓફિસમાં બેસીને સરકારના પૈસે લીલા લહેર કરવાના છે સાહેબ એ લોકોએ। GM न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।